ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે જે 28 થી 2 ઓક્ટોબરના રાઉન્ડની અંદર જે ખરીફ પાકોને નુકસાન થયું છે અને સાથે સાથે આપણે ટેકાના ભાવે મગફળીની જે ખરીદી છે એમાં ખેડૂત સાથે અન્યાય થવા જઈ રહ્યો છે। આ તમામ વિશે ચર્ચા કરવાની છે। સૌ પ્રથમ તો હું વાત કરી દઉં કે જે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર વચ્ચે જે વરસાદ પડ્યો છે આ વરસાદને કારણે ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની આવી છે, જેની અંદર કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર, શાકભાજી, ડાંગર, अन्य घણા બધા પાકો એટલે આમ તો દરેક પાકોની અંદર આ વરસાદને કારણે નુકસાની છે, કેમ કે આ વરસાદ પણ સામાન્ય નહોતો। આ સામાન્ય કરતાં વધારે વરસાદ હતો, તોફાની વરસાદ હતો, પવન સાથે વરસાદ હતો, એટલે અલગ અલગ પાકોની અંદર નુકસાની છે। સોયાબીન પણ પ્રથમ વખત એવું જાણવા મળી રહ્યું છે કે સોયાબીન પણ ઉગી ગયા છે, ઘણી જગ્યાએ ઢળી પડ્યા છે, એમાં પણ નુકસાની છે। કપાસમાં પણ નુકસાની છે। મગફળીમાં જે મગફળી ઊભી હતી જમીનમાં એ પણ જમીનમાં ઉગી ગઈ છે। જે મગફળી ઊભી નહોતી, જેમાં હાર્વેસ્ટિંગ કર્યું હતું, પાથરા પડેલા હતા, એ પાથરા પલળી ગયા છે, એમાં પણ 100% નુકસાન છે। મગફળી પણ બગડી ગઈ છે, મગફળીનો ચારો પણ બગડી ગયો છે, એટલે અનેક પ્રકારનું નુકસાન છે। અને આવી કોઈ પણ કુદરતી આફતી આવે એટલે આમ તો સરકારના નિયમ મુજબ 15 સપ્ટેમ્બર પછી કોઈ પણ આવા વરસાદો પડ્યા હોય અને આ વરસાદને કારણે જે નુકસાની હોય તો સરકારે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને એની યોગ્ય વળતર છે કાયદા મુજબ આપવું જોઈએ। એ વળતર છે તાત્કાલિક ધોરણે હવે આ નુકસાની જે થઈ છે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે, તો આ નુકસાનીના વળતર રૂપે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવે અને યોગ્ય કાયદા મુજબ ખેડૂતોને વળતર આપે એવી મારી એક માંગ છે।